નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। શેઠજીએ આંખો ખોલી શ્વેતા સામે સીધી નજર રાખીને પૂછ્યું, સંકોચ રાખ્યા વગર મનની વાત કરજે, તને નકુલ ગમે છે? શ્વેતા જવાબ ન વાળી શકી, આંખ ભીની થઈ ગઈ। સસરાના સ્વરૂપે દેવતા તુલ્ય પિતા મળ્યા હતા। દીકરી, તે મને જવાબ ન આપ્યો। મારો વિચાર તો રાજુ માટે હતો, પણ પાર્વતી ખૂબ જ જૂનવાણી છે, જ્ઞાત જાતના વાડામાંથી નીકળી શકી નથી, ખૂબ સંકુચિત માણસ છે। શિવ એને પ્રેમથી નિભાવે છે। આપણા પૂજારી વલ્લભને પટેલની છોકરી વિમળા સાથે લગ્ન કરાવ્યા, તે પાર્વતીને નહોતું જ ગમ્યું ને? નકુલની બહેન બ્રાહ્મણ હતી, પણ પરપ્રાંતીય તેનો એને વાંધો હતો, એટલે હવે રાજુ પરણવાનું નામ જ નથી લેતો। નકુલને ઘણી અકળામણ થાય, પણ પોતાની ભાણેજ પ્રાચીની દેખભાળ માટે તેમને ત્યાં રહ્યો છે। ખૂબ સુંદર ઠરેલ અને ખૂબ જ હોશિયાર છોકરો છે। એ આપણી સાથે રહેશે। મને ખાતરી છે કે આ સંબંધથી તું સુખી જ થશે। આ તો મારા વિચાર છે, તારી મરજી વિરુદ્ધ હું કંઈ જ નહીં કરું, તેની ખાતરી રાખજે। તારો શું અભિપ્રાય છે? શ્વેતા નકુલને નામથી ભાગ્યે જ બોલાવતી, સમય વયસ્ક હતી, હેન્ડસમ કહીને જ બોલાવતી। 5 પાંડવોમાં સૌથી સ્વરૂપવાન નકુલ જ તો હતો ને? આ નકુલ પણ તેના નામને સાર્થક કરતો હતો, એને ગમતો હતો। બાપુજી, તમારી ઈચ્છા એ મારે માટે આજ્ઞા હોય, મારી સંમતિ હોય તો, પણ નકુલનું શું? આજ સુધીમાં એને એવો કોઈ પણ સંકેત આપ્યો નથી। 50 માણસોની વચ્ચે હસાઠીઠી કરતો, તોફાન કરતો અને મારી પણ ઠેકડી ઉડાવતો। નકુલ જ્યારે મારી સાથે એકલો પડે ત્યારે એકદમ ગંભીર થઈ દૂર નાસતો હોય એવું લાગે છે। એને સમજવો ખૂબ જ મુશ્કેલ છે। બેટી, તારા બાપુજી પાસે બધી સમસ્યાનો ઉકેલ છે। આ બધાનું મર્જિંગ થઈ જાય તો બંનેને મારે યુરોપ અમેરિકા મોકલવા છે। થોડો સમય સાથે હરો ફરો, તું પાછી આવશે ત્યારે હસતે મોંએ આવશે, એની મને ગળા સુધીની ખાતરી છે। હવે તું એક કામ કર, નીચે જઈને સરસ ચા બનાવ, તારા દાદાજીનો પણ ચાનો ટાઈમ થયો છે। દરમિયાન હું યોગેશભાઈને પણ ફોન કરું છું। આજનું સાંજનું ડિનર તાજમાં લઈશું, તારા ભાઈ ભાભી અને સૌરભ પણ આવશે। અત્યારે જે વાતો કરી તેમાં એમની મંજૂરી અને અભિપ્રાય જરૂરી છે। એમની અનુકૂળતા હોય તે પ્રમાણે રિઝર્વેશન કરાવી દઉં છું। હું પણ નીચે આવું છું। ચા પછી બીજી ખાનગી અને અગત્યની વાત પણ કરવાની છે। લેટ્સ ગો। સુવર્ણાબેન અને અક્ષયના નિધન પછી પહેલીવાર સુંદરલાલ આવી રીતે વાત કરતા હતા। ચા પીતા પીતા એમને ગણપતકાકાને કહ્યું, આપણે આજે તાજમાં ડિનર માટે જઈશું। ના શેઠજી, મને આ ઉંમરે બધું ફાવતું નથી અને ઘર રેઢું ના મુકાય, તમે આનંદથી જઈ આવો। આવતી વખતે મારે માટે એકાદ પરોઠા જેવું કંઈક મળે તો લેતા આવજો। ચા પીવાઈ ગઈ। કાકા, આજે હું શ્વેતાને નીચે લઈ જવાનો છું, હવે એને પણ જાણવું જોઈએ। હા, ભગવાનને પગે લાગીને જજો, હું બહાર બેઠો છું, ચિંતા ના કરશો। સુંદરલાલ પહેલાં પોતાના રૂમમાં ગયા, પછી ફોયરના ક્લોઝેટમાં કંઈક કર્યું। ચાલ શ્વેતા, આપણા મંદિરમાં। શ્વેતા શેઠજીની પાછળ ગઈ। શેઠજીએ લાંબા થઈ પંચદેવતાને પ્રણામ કર્યા। દિવાલ પરથી એક ઘડિયાળ ઉતર્યું, ત્યાં એક ડિજિટલ કીબોર્ડ હતું। એમણે કેટલાક નંબર પંચ કર્યા, પછી સિંહાસન 4 ફૂટ જેટલું આગળ ખસ્યું, વળી બીજા નંબર દબાવ્યા, એ જગ્યાની ટાઇલ્સ ખસી અને એક પગથિયું દેખાયું। જો દીકરી, પહેલાં હું નીચે જાઉં છું, પછી તું પણ નીચે આવ। શેઠજી પગથિયા પર ઊભા રહ્યા। એલિવેટર પગથિયું નીચે ગયું। શ્વેતા વિસ્મય સાથે શેઠજીને અનુસરી। અંદર મોટું બેઝમેન્ટ હતું, તેમાં થોડા કબાટો હતા। શેઠજીએ એક મોટો કબાટ ઉઘાડ્યો। શ્વેતાનું મોં પહોળું થઈ ગયું। એ ગોલ્ડ બ્રિક કે જેને કિલો ગોલ્ડ બાર કહેવાય, તેનાથી કબાટ ભરેલો હતો। અધધ થઈ ગયું। શ્વેતા, આ બધું તું જોઈ લે, આજની કિંમતે લગભગ 30 કરોડનો માલ છે। બીજી બધી વાત તને તાજમાં જતી વખતે સમજાવીશ। લાલાજીને બદલે તું જ ડ્રાઈવ કરી લેજે। ચાલ દીકરી, હવે ઉપર જઈએ। બંને ઉપર ગયા। બધું પૂર્વવત થઈ ગયું। લાલાજી
ગેટકીપર ગુરખાની સાથે બેસીને વાત કરતા હતા. શેઠજીએ એને બોલાવીને પૈસા આપ્યા. દાદાજી અને એના માટે ક્રિષ્નામાંથી ડિનર લાવવાનું અને દાદાજીનું ધ્યાન રાખવાનું કહ્યું. શેઠજી અને શ્વેતા કારમાં નીકળ્યા. એમણે બેઝમેન્ટની વાતનું અનુસંધાન શરૂ કર્યું. પહેલાં આપણું મકાન એક મોટા સ્મગલરનું હતું. એ અને એની આખી ગેંગ અકાઉન્ટન્ટમાં સાફ થઈ ગઈ. ગવર્મેન્ટ મકાનનો કબજો લઈ લીધો. લાંબા સમય સુધી એમાં કોઈ વસવાટ ન હતો. છેવટે એ બંગલો એક જાણીતા ફિલ્મ નિર્માતાઓએ લીધો. તો મિત્રો, મારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. 2-3 મિત્રો ફિલ્મો ફ્લોપ જતાં એણે દેવાળું કાઢ્યું. હરાજીમાં મેં આ બંગલો માત્ર 28 લાખમાં લઈ લીધો. પછી 3 વર્ષે રિનોવેશન કરતાં સીલિંગમાંથી એક કવર મળ્યું. કવરમાં નકશો અને થોડા નંબર હતા. રોજ રાત્રે એનો ભેદ ઉકેલવા મથામણ કરતો હતો. આખરે સફળતા મળી. બેઝમેન્ટ ખુલ્યું, ભાગ્ય ખુલ્યું. એમાં 1 ડઝન જેટલી ઓટોમેટિક રાઇફલ પણ હતી. મેં એ રાઇફલ્સ અત્યારના કમિશનરને બોલાવી સુપરત કરી. કમિશનર સાહેબ જીવનભરના મિત્ર બની ગયા, પણ મારામાં પણ માનવ સહજ નબળાઈ હતી. અરે, હજુ પણ છે. મેં સોનાની વાત કોઈને કરી નથી, માત્ર સુવર્ણા અને ગણપત કાકાને ખબર છે. ગણપત કાકાએ સલાહ આપી કે ભાઈ સુંદર, તું તો કાબેલ છે, તારી જાતે જ ખૂબ કમાશે. આમાંની અડધી સંપત્તિ તારા વારસદારને માટે જાળવજે અને અડધી લોક કલ્યાણ માટે વાપરજે. તે દિવસે પહેલીવાર એણે મને પ્રેમના તુકારાથી વાત કરી. મેં અને સુવર્ણાએ એમનું વચન સ્વીકારી લીધું. તારા લગ્નના 2 દિવસ પહેલાં જ તારા અને અક્ષયના નામે 25 કરોડ સ્વિસ બેંકમાં ટ્રાન્સફર કર્યા છે. આઈધર ઓર સર્વાઈવર એકાઉન્ટ છે અને એનો કોડ નંબર મારી પાસે છે. તારે એ કોડ ગોખી રાખવો પડશે. હવે એની સંપૂર્ણ માલિકી તારી જ છે. હવે હું રિટાયર્ડ થવા માંગુ છું. ગણદેવી અને નવસારીના રસ્તે મારા વડવાઓની 10 એકર જમીન છે. એના પર તડછોડાયેલા વૃદ્ધો માટે ગણપતાશ્રમ બાંધવો છે. બાજુમાં અક્ષયના નામે ફ્રી રિહેબ સેન્ટર શરૂ કરવું છે. એ જ કોમ્પ્લેક્સમાં મારે માટે એક નાનો ફ્લેટ બાંધવો છે. નિવૃત્ત જીવન મારે મારા ગામમાં જ ગાળવું છે. સુવર્ણાને નામે એક પગ ગુમાવનારને લાકડાનો પગ અને બંને પગ ગુમાવનારને વ્હીલચેર આપવાનું પ્લાન કર્યું છે. દાણચોરીની સંપત્તિ આ રીતે વાપરીશ. એમનું અને આપણું કલ્યાણ થશે. સરકારને સોંપવાનો અર્થ નથી. મોટાભાગના ગાયબ થઈ જાય અને બાકીના પ્રધાનોના પગારમાં જાય. મને મારા નિર્ણય અંગે વસવસો નથી. આ બધું કંઈ પણ આપણું ન હોય તો પણ આપણા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટથી આપણું જીવન સારી રીતે ગાળી શકીશું. મિત્રો, નમ્ર વિનંતી છે, જો ચેનલ પર પહેલી વખત આવ્યા હો, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. આજે કરેલી વાતોનો વિચાર કરજે. શંકા લાગે ત્યાં મને પૂછજે. તારા વિચારો જણાવજે. શેઠજીની વાત પૂરી થઈ. તાજનો દરવાજો આવી ગયો. વેલે એટેન્ડન્ટને કારની ચાવી આપી. શેઠજી અને શ્વેતા તાજમાં દાખલ થયા. આતંકવાદીના હુમલાથી ઘવાયેલી તાજ હોટલ ફરીથી નવનિર્માણ પામી હતી. સિક્યોરિટી અને સુવિધાઓ વધી હતી. યોગેશભાઈ, ભાભી અને સૌરભ પણ આવી પહોંચ્યા હતા. એક પછી એક કોર્સ સર્વ થતો ગયો. સુંદરલાલ પણ એક પછી એક ગણતરીપૂર્વકનું પત્તું ખોલતા ગયા. પહેલાં નિવૃત્તિની વાત, પછી મર્જિંગની વાત, યોગેશભાઈને કંપનીના પ્રેસિડેન્ટશીપની વાત અને છેલ્લે શ્વેતા અને નકુલની વાત. યોગેશભાઈ ઠરેલતાથી અને ભાભી ઉત્સાહની ઉત્તેજનાથી વાત સાંભળતા રહ્યા. શેઠજી, આપ અમારા પિતાતુલ્ય છો. તમે જે કંઈ કરશો તે અમારા કલ્યાણ માટે જ કરશો. પણ 2 વાત ડંખે છે. એક તો આપની નિવૃત્તિ. બિઝનેસના સફળ અગ્રણીઓ 85-90 વર્ષની ઉંમર સુધી કાર્યરત રહે છે. તમારી આ વય નિવૃત્ત થવાની નથી જ. યોગેશભાઈ ખૂબ જ ગંભીરતાપૂર્વક બોલતા હતા. બીજી વાત, હવે હું શિવકાકાનો નોકર છું. શિવરાજ કરતાં સુવર્ણા ઘણી મોટી છે. આપણી ભાવના મર્જિંગની હોય પણ માર્કેટમાં એ ટેકઓવર જ ગણાય. હું આપનો અંગત સંબંધી છું.
સુવર્ણા ફાઇનાન્સમાં સેવા આપી ચૂક્યો છું. મારી વફાદારી પર પણ આંગળી ચીંધાય. કોન્ફ્લિક્ટ ઓફ કોન્ટ્રેસ્ટ કહેવાય. મારી ફરજ છે કે મારે આ બાબતમાં શિવકાકા સાથે ઘણી વાત કરવી પડશે. મારે કારણે આપની યોજના પાર ન પડે તો મને ક્ષમા કરજો. શેઠજી એની વફાદારી, પ્રમાણિકતા અને વ્યવહાર દક્ષતાને મનોમન બિરદાવતા રહ્યા. યોગેશભાઈએ ચાલુ રાખ્યું, નકુલ યોગ્ય પાત્ર છે. જો એ સંબંધ શક્ય બને તો ખૂબ આનંદની વાત છે. આખરી નિર્ણય શ્વેતાએ અને નકુલે જ લેવાનો છે. અત્યારે એ શિવકાકા સાથે રહે છે એ તો ઉદારમતવાદી છે, પણ પાર્વતીબા વણિક શ્વેતાને ઘરમાં સ્વીકારશે કે નહીં તે કળવું ખૂબ મુશ્કેલ છે. આપ અને શ્વેતા જે કાંઈ નિર્ણય લેશો તે અમને શિરોમાન્ય હશે એની ખાતરી રાખજો. બીજે દિવસે સુંદરલાલ અને શિવાનંદ ફોન પર 3 કલાક વાત કરતા રહ્યા. શુક્રવારની મિટિંગમાં શિવાનંદ, પાર્વતીબા, રાજુ, નકુલ, સુંદરલાલ, શ્વેતા, યોગેશભાઈ બંને કંપનીના એકાઉન્ટન્ટ અર્ટની હાજર હતા. સુંદરલાલની વાત સીધી અને સ્પષ્ટ હતી. બંને કંપની એક થઈ જાય, પ્રોપર્ટી અને પ્રોફિટ 50-50% વહેંચાય. શિવાનંદ ઊભા થઈ ગયા. સુંદરના 70 અને મારા 30%. અરે શિવુ, બધું એકનું એક જ છે ને? આપણે જુદા છીએ. સાથે આવ્યા, સાથે જીવ્યા, સાથે ધંધો શરૂ કર્યો. હવે વધતા ઓછાના ભાગલા કેવા? જો સુંદર, તે મને ધંધામાં ન નાખ્યો હોત તો BCom થયા પછી કોઈ ઓફિસમાં કારકુની કરતો હોત. મારા ધંધાનો અડધો ભાર તો તે ઉપાડ્યો છે. બાકી હું તો બામણભાઈ, આ બિઝનેસમાં મારી શું ગુંજાઈશ? તારા 70 અને મારી 30. ઇક્વિટી અને 30% પ્રોફિટ. 70-30ની પાર્ટનરશિપ. મારી વાત મંજૂર હોય તો જ ડીલ કરીએ. આખરે નવી કંપનીની ઓનરશિપમાં 70-30 અને પ્રોફિટ લોસમાં 60-40નું સમાધાન થયું. સુંદરલાલ ચેરમેન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર થયા. વર્કિંગ પ્રેસિડેન્ટ અને CEO તરીકે યોગેશભાઈ અને 2 વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્વેતા અને નકુલની નિમણૂક કરવામાં આવી. કોન્સોલિડેશનનું સઘળું કામ વકીલો, એકાઉન્ટન્ટોને સોંપવામાં આવ્યું. બીજા અઠવાડિયે બંને કંપનીના જવાબદાર ઓફિસરો અને બ્રાન્ચ મેનેજરોની મિટિંગ રાખવાનું નક્કી થયું. સુંદરલાલે સૂચન કર્યું કે આ બધી ગોઠવણ થાય તે દરમિયાન શ્વેતા અને નકુલને લંડન અને ન્યૂયોર્ક અનુભવ માટે મોકલવા. કોઈને શેઠજીના નિર્ણયને અવગણવાનો પ્રશ્ન જ નહોતો. ન ગમ્યું એકમાત્ર પાર્વતીબાને. વિધવા થયેલી યુવાન સ્ત્રી એક યુવાન છોકરા સાથે પરદેશમાં ફરે, અરે એ એમના રૂઢિચુસ્ત મગજમાં બેસતું ન હતું. અરે રાજુને અમેરિકા જેવા ભ્રષ્ટ દેશમાં મોકલવામાં પણ કેટલો વિરોધ કરેલો, પણ શિવાનંદ તો ગોઠિયા. સુંદરે કહ્યું એટલે 27. ત્યાં ગયો અને પારકા દેશની, સુરત જિલ્લા બહારની કોઈ પણ જગ્યા એમને માટે પારકો દેશ હતો. છોકરી ઉપાડી લાવ્યો હતો. પ્રાચીને કારણે માંડ નકુલને અપનાવ્યો. હવે તે પણ વાણિયા સાથે હરવા ફરવાનો ન કરે. નારાયણ, કંઈ આડું અવળું થાય તો નાની પ્રાચી પર કેવા સંસ્કાર પડે? સમસમીને બેસી રહેવા સિવાય બીજું થાય પણ શું? શેઠજી તો હંમેશા પોતાનું ધારેલું જ કરતા. શેઠજીની ગોલ્ડ બ્રિક કેસ થવા માંડી અને ગણદેવી પાસેના એક વાડી ગામમાં સુંદર નગર બંધાવા માંડ્યું. સૂનમૂન બેસી રહેતા સુંદરલાલ નિવૃત્તિની યોજનામાં રાબેતા મુજબ કરતાં વધુ પ્રવૃત્તિશીલ થઈ ગયા. ગામથી મુંબઈ અને મુંબઈથી ગામ લાલાજીને લઈને દોડતા થઈ ગયા. યોગેશભાઈને કામને માટે દિવસના 24 કલાક ઓછા પડતા અને આવા સમયે એક દિવસ એર ઇન્ડિયાના ફર્સ્ટ ક્લાસમાં શ્વેતા અને નકુલ લંડન જઈ રહ્યા હતા. એને સ્વિટ્ઝરલેન્ડની હવાઈ મુસાફરી યાદ આવી ગઈ. શરીરમાં ઠંડી કંપારી ફરી વળી. પાસે બેઠેલા નકુલનો હાથ પકડી લીધો. નકુલ આંખો બંધ કરી ઊંઘતો હતો. આજે પણ કંઈક અવ્યક્ત આશાઓ લઈને નકુલ સાથે પરદેશ ફરવા નીકળી હતી. એનું શું પરિણામ આવશે તે અનિશ્ચિત હતું. ફરી એને યાદ આવ્યું, ન જાણું હું જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે? શ્વેતાએ રોમાન્ટિક મસ્તીની આશા રાખી હતી, પણ નકુલ ઠંડોગાર હતો.
માત્ર ઔપચારિક વાતો જ થતી. લંડન સ્ટોક એક્સચેન્જમાંથી શી માહિતી મેળવવાની છે તેની વાતો કર્યા કરતો. તો મિત્રો, મારી ચેનલ પર નવા હો, હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો અને અંત સુધી બન્યા રહેજો. પ્લેન હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થયું ત્યાંથી લિમોઝીનમાં ટ્રફાલ્ગર પાસે આવેલી હિલ્ટનમાં આવ્યા. શ્વેતાને હતું કે એક જ રૂમમાં રહેવાનું થશે, પણ નકુલે પાસેના 2 ઇન્ટર કનેક્ટિંગ ડિલક્સ રૂમ બુક કરાવ્યા હતા. એટલીસ્ટ 2 રૂમ વચ્ચે ડોર હતું. શ્વેતાએ બેગ મૂકી સોફા પર બેસી સામેના ટેબલ પર પગ લંબાવ્યા. 2 રૂમ વચ્ચેનું ડોર ખુલ્યું હતું. એણે બેઠા બેઠા જ બૂમ પાડી, "એ હેન્ડસમ, ત્યાં એકલો શું કરે છે?" "મેડમ, આપણે માટે કોફી બનાવું છું." નકુલ હાથમાં કોફીના 2 મગ લઈને શ્વેતાના રૂમમાં દાખલ થયો. નકુલ તો પ્લેનમાં ખાસ્સો ઊંઘ્યો હતો. અત્યારે તે ફ્રેશ હતો. કોફીના સીપ લેતા એણે પ્લાન સમજાવવા માંડ્યો. "મેડમ, આ કોફી પછી શાવર લઈને તૈયાર થઈ જા. આપણે ડિનર માટે બહાર જઈશું. ટેમરિન્ડ એક સરસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. વેજ અને નોનવેજ મળે છે. તને ફાવતી વાનગી મળી રહેશે. હું કદાચ નોનવેજ લઉં તો ઇન્ડિયા જઈને ચાંપલાસ ન કરતી." શ્વેતાને લાગ્યું કે નકુલ ઉઘડતો જાય છે. થાકેલી હોવા છતાં તૈયાર થઈને હાથમાં હાથ પકડી રેસ્ટોરન્ટમાં ગઈ. ડિનર લેતા નકુલે એને સમજાવવા માંડ્યું. સેન્ટ પોલ કેથેડ્રલની નજીક પીટ નોસ્ટરમાં લંડન સ્ટોક એક્સચેન્જ છે. તે મિસ્ટર સ્મિથ સાથે ફોન પર 2-3 વાર વાત કરી છે. એમણે મળવાનું છે. અહીંના ઇક્વિટી માર્કેટ અંગે માહિતી આપશે. આપણે એમના પાસે AIM, EFT, ETC, EFD વગેરે જાણવાનું છે. શ્વેતાનો ઓબ્જેક્ટિવ જુદો જ હતો. એને અત્યારે એ બધામાં રસ નહોતો. એણે બગાસું ખાધું. બંને હોટેલ પર જઈને બેડમાં પડ્યા. સૂતા પહેલાં શ્વેતાએ પ્રભુ સ્મરણ કર્યું. નકુલને કહ્યું કે વચ્ચેનું બારણું ખુલ્લું જ રાખજે. અજાણી જગ્યાએ મને બીક લાગે. બારણું ખુલ્લું હશે તો તારા રૂમમાં આવીને તને ખાઈ નહીં જાઉં. ચિંતા ના કરતો. ગુડ નાઈટ કહી 3 દિવસ ખૂબ પ્રગતિશીલ રહ્યા. સવારે હોટેલમાં કોન્ટિનેન્ટલ બ્રેકફાસ્ટ લઈને શ્વેતા અને નકુલ મિસ્ટર સ્મિથની ઓફિસ પર પહોંચી જતા. સાંજે એક્સચેન્જ બંધ થતું. ત્યાર પછી નકુલ જુદી જુદી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ડિનર માટે લઈ જતો. તે અહીં 4 વર્ષ રહ્યો હતો. ભોમ્યો હતો. ટેક્સીને બદલે અંડરગ્રાઉન્ડમાં શ્વેતાને દોડાવતો હતો. શનિવારે એક્સચેન્જ બંધ રહેતું. એણે શ્વેતાને સાઇટ સીઈંગ કરવાનો પ્રોગ્રામ ઘડ્યો હતો. જાણે એ જ શ્વેતાનો ગાઈડ હતો એમ વર્તતો હતો. આજે રવિવાર હતો. "હેન્ડસમ, આજે ક્યાં ભટકવાનો છે?" "આજે આપણે સ્વામિનારાયણ મંદિરે જઈશું. ફાવશે ને? મારી એક કોલેજ ફ્રેન્ડ અહીં વેમ્બલીમાં રહે છે. આપણે આજે એને ત્યાં જઈશું. મેં ગઈકાલે રાત્રે ફોન કર્યો હતો. એ આપણને લેવા આવશે. જઈશું ને? મારે થોડી નોટ્સ તૈયાર કરવી છે. યુ કેન હેવ ફન વિથ યોર ફ્રેન્ડ એન્ડ હર ફેમિલી. સાંજે 8 વાગ્યા પહેલાં હોટેલ પર આવી રહેજે. આજે તું મારો હસબન્ડ હોય એમ બોસિંગ કરે છે ને? ખરેખર હસબન્ડ બનશે ત્યારે બહાર જવાની રજા આપશે કે કેમ તેની મને શંકા છે." શ્વેતાએ તક જોઈને તીર માર્યું. "વો દિન કહા કે મિયાં કે પાંવ મેં જૂતિયા." નકુલ શ્વેતાની સામે જોયા વગર બોલ્યો અને સીધો પોતાના બાથરૂમમાં ચાલ્યો ગયો. રિસેપ્શન ડેસ્ક પરથી ફોન આવ્યો. "મિસિસ પટેલ ઇઝ વેઇટિંગ ફોર મિસિસ શ્વેતા શેઠ ઇન ધ લોબી." શ્વેતા ઝડપથી તૈયાર થઈ ગઈ. ફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે સરસ સાડી અને એક ડ્રેસ પેક કરી દીધો. ઉર્મી પટેલ સાથે કારમાં એને ઘેર પહોંચી. પૂરણપોળી અને પાત્રાનું લંચ લીધું. એના હસબન્ડ દેખાયા નહીં. એટલે અય ઉર્મી, જીજાજીને ક્યાં સંતાડી રાખ્યા છે? સન્ડે પર જોબ પર ગયા છે કે શું? એમને કાર એક્સિડન્ટ થયો હતો. હોસ્પિટલમાં છે. હવે સારું છે. 2-3 દિવસમાં ઘરે આવી જશે. ઓહ, આઈ એમ સોરી. મેં ખોટા સમયે આવીને તને તકલીફમાં મૂકી. તું આવી તે મને ઘણું જ ગમ્યું. તારી જોઈતી આગતા સ્વાગતા ન કરી શકી તેનો મને વસવસો છે. પ્લીઝ ડોન્ટ સે ધેટ.
હું હમણાં તો અહીં જ રહેવાની છું. આપણે પાછા મળીશું. આજે મારે બ્રોકર સાથે 2 વાગ્યે મીટિંગ છે એટલે મારે નીકળવું જ પડશે. અને મને અંડરગ્રાઉન્ડ પર ઉતારી શકશે? મારે હોસ્પિટલ જવાનું જ છે. હું તને તારી હોટેલ પર ડ્રોપ કરી જઈશ. શ્વેતાએ મોડી સાંજ સુધી રોકાવાનો પ્રોગ્રામ સમય સાચવીને ટૂંકાવી દીધો. મનમાં વિચાર્યું, સાંજે નકુલ સાથે મંદિર જઈને પાવન થઈશું. નકુલને સરપ્રાઈઝ આપવા હળવેથી ઇલેક્ટ્રોનિક કી કાર્ડથી બારણું ખોલી રૂમમાં દાખલ થઈ. ઇન્ટરકનેક્ટિંગ ડોર બંધ હતું, પણ લોક ન હતું. ધીમે પગલે બારણું ખોલી નકુલના રૂમમાં દાખલ થઈ. અંદરનું દ્રશ્ય જોતાં જ ચીસ પાડી ઉઠી. ઓ માય ગોડ, આઈ ડોન્ટ બિલીવ ધીસ. યુ નકુલ એ ઇંગ્લિશ યુવાનના આલિંગનમાં હતો. બંને શર્ટ વગરના હતા. શ્વેતાની ચીસથી ગભરાયેલો નકુલ એ યુવાનથી છૂટો પડ્યો. એણે પેલા યુવાનને કહ્યું, પ્લીઝ ગો. પેલો ગોરિયો 100 પાઉન્ડ લઈને હસતા હસતા ચાલતો થયો. જતાં શ્વેતાને કહ્યું, લેડી, આઈ વિલ ચાર્જ યુ ઓનલી હાફ વિથ સેટિસ્ફેક્શન ગેરંટી. શ્વેતાએ ત્રાડ નાખી, ગેટ આઉટ. એ સોફા પર ઢગલો થઈને બેસી ગઈ. નકુલ બેડ પર ઊભળો પડી ધ્રુજતો હતો. ડૂસકા ભરી રડતો હતો. શ્વેતાને સમજાતું ન હતું કે નકુલ પર ગુસ્સો કરવો કે દયા ખાવી, રડવા દેવો કે સાંત્વના આપવું. આખરે એ હતો કોણ? ન તો પતિ કે ન તો પ્રેમી. પોતે જ કોઈ આધાર વગર સ્વપ્ન બીજ વાવ્યા હતા. બાપુજીએ એને પોષણ આપ્યું હતું. નકુલના અંગત જીવન પર મારો શો અધિકાર? આખરે એ માત્ર ધંધાકીય મદદનીશ હતો. મારે અને એને શું? ખરેખર તો હું જ મર્યાદા ચૂકી હતી. એના અંગત સમયે મારે બૂમાબૂમ કરવાને બદલે શાંતિથી બહાર નીકળી જવું જોઈતું હતું. મેં શા માટે એની પ્રાઇવસીને ઉઘાડી પાડી? શા માટે એના આનંદમાં મેં વિઘ્ન નાખ્યું? મારે અને એને શું? શ્વેતા સોફા પર બેસી રહી. નકુલ રડતો રહ્યો. પલ્લું બીજી તરફ નમવા લાગ્યું. શું નકુલ એનો કોઈ જ ન હતો? પહેલી નજરે જ એ આંખોમાં વસી ગયો હતો. એને એના હૃદયમાં નહીં તો એના મગજના એક ખૂણામાં સ્થાન આપી દીધું હતું. ખરાબે ચડેલી જિંદગીની કેટલીક વ્યથાઓ વગર પૂછીએ કહી હતી. કયા સંબંધે મુશ્કેલીના સમયે એ રાત દિવસ પડખે ઊભો રહ્યો હતો? શું એ માત્ર સહકર્મચારી જ હતો? હવે પરદેશમાં એકબીજા વગર બીજું કોણ હતું? વ્યવહારિક શાણપણે સૂચન કર્યું, શ્વેતા, બી સપોર્ટ. તે ઊભી થઈ. ફ્રીજમાંથી પાણીનો ગ્લાસ ભર્યા. બેડ પાસે આવીને ઊંધા સૂતેલા નકુલને માથે હાથ ફેરવ્યો. હેન્ડસમ, લે પાણી પી, પછી જરા ફ્રેશ થઈ જા. આપણે સ્વામિનારાયણ જવાનું છે ને? પ્લીઝ ગેટ અપ. પ્લીઝ ડોન્ટ કોલ મી હેન્ડસમ. આઈ એમ ધ અગલીએસ્ટ પર્સન ફ્રોમ ઇન એન્ડ આઉટસાઇડ. શ્વેતા, આઈ એમ વેરી સોરી. આઈ અપોલાઇઝ. પ્લીઝ ફોરગીવ મી. ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ એકચ્યુઅલી યુ સેડ મી ફ્રોમ સીન. નકુલ જતો થયા વગર જ ધ્રુસકે રડતા બોલતો હતો. ઇટ્સ ઓકે માય ફ્રેન્ડ. તને તારી રીતે જીવવાનો આનંદ માણવાનો અધિકાર છે. નકુલ પડખું ફેરવીને બેઠો થયો. શ્વેતાના હાથમાંથી ગ્લાસ લઈ પાણી પીધું. ઇટ્સ નોટ ઓકે. મારી પાસે બેસ, મારે વાત કરવી છે. શ્વેતા એના બેડ પર નિસંકોચ પલાઠી વાળી બેસી ગઈ. નકુલનો હાથ એના હાથમાં લઈ લીધો. બોલ, શું કહેવું છે? નકુલે એની સામે આંખ મેળવ્યા વગર નીચે નજરે શરૂ કર્યું. હું અને મારી બહેન નિરાલી, ટ્વિન્સ. સૌને આનંદ હતો. એક ભાઈ અને એક બહેન, બંને રૂપાળા જોડિયા. અમે મોટા થવા લાગ્યા. મને ન સમજાય એવી કંઈક મૂંઝવણ લાગતી. નાનો હતો ત્યારે મને નિરાલીના કપડાં પહેરવા ગમતા, ઢીંગલીથી રમવાનું ગમતું, પણ બધા છોકરી કહીને ચીડવતા. હાઈસ્કૂલમાં આવ્યો. મેં અનુભવ્યું કે મારા ગુપ્તાંગોનો પૂરો વિકાસ થયો નથી. છાનામાના જાહેરાતો જોઈને બજારૂ દવાઓ લીધી, પણ કોઈ ફાયદો દેખાયો નહીં. શરીર પુરુષનું, તન અને મન નારીત્વ અનુભવતું હતું. પુરુષ તરીકે જન્મ્યો
એ એક કમનસીબ અને કુદરતની ક્રૂર મશ્કરી હતી. એક બાયોલોજિકલ એક્સિડન્ટ હતો. ન તો પુરુષ તરીકે જીવી શકતો હતો, ન તો સ્ત્રીત્વ માણી શકતો હતો. નિરાલી ડૉક્ટર હતી. મેં એને વાત કરી. એણે સાંત્વના આપ્યું. જીજાજીને કહીને રસ્તો કાઢીશું. ધીરજ રાખવા સમજાવ્યો. જીજાજી સાથે વાત થાય તે પહેલાં મારી બહેને મને પ્રાચી સોંપીને આ દુનિયામાંથી વિદાય લીધી. ક્ષોભને કારણે જીજાજીને વાત ન કરી શક્યો. આજે કંઈક એક્સપેરિમેન્ટ કરવાની કુબુદ્ધિ સૂજી. તે મને અકુદરતી કર્મમાંથી બચાવી લીધો. આજે શર્ટ વગરના શરીર પર તું જે જોઈ છે તે પુરુષ સભર ચેસ્ટ મસલ્સ નથી, એ અંડર ડેવલપમેન્ટ બ્રેસ્ટ છે. નકુલે શર્ટ પહેરી લીધું. નકુલ, ખાતરી રાખજે કે આજના બનાવની આપણા સંબંધ પર કોઈ અસર નહીં થાય. યુ વિલ બી માય ફ્રેન્ડ ફોરએવર. શ્વેતાએ પ્રેમથી નકુલના વાંસા પર હાથ ફેરવ્યો. પહેલાં તું જરા શાવર લઈ લે. ઉર્મિએ તારે માટે ડોગી બેગ આપી છે. મને ખાતરી છે કે તે સવારથી કશું ખાધું નહીં હોય. શાવર લઈને તું ખાઈ લે. એટલી વારમાં લેટ મી થિંક સમથિંગ. નકુલનો ક્ષોભ ઓછો થવાને બદલે ઉલટો વધ્યો હતો. એણે શ્વેતાને કહ્યું, પ્લીઝ ગો ટુ યોર રૂમ. બાથ લઈને હું તારા રૂમમાં આવું છું. શ્વેતા એના રૂમમાં ગઈ. નકુલ બાથ લઈને શ્વેતાના રૂમમાં આવ્યો ત્યારે તેણે માટે ટેબલ પર પૂરણપોળી, પાત્રા, પુલાવ, કઢી અને 2 શાકની ડીશ તૈયાર હતી. એ જ ટેબલ પર શ્વેતા એના લેપટોપ પર કામ કરી રહી હતી. એ રાજુભાઈને ઈમેલ કરતી હતી. શ્રી રાજુભાઈ, વી આર હેવિંગ ફન ઇન લંડન. ખૂબ નવું જાણવાનું મળે છે. નકુલ તો લંડનનો ખૂણે ખૂણો જાણે છે. ફેરવી ફેરવીને થકવી નાખે છે. અહીં મને એક મારો કોલેજ ફ્રેન્ડ મળ્યો. ખૂબ જ હેન્ડસમ. કોલેજમાં બધી છોકરીઓ એના પર મળતી હતી. ખાનગીમાં કહું તો હું પણ એમાંની જ એક. એનીવે, એની સાથે ઘણી વાતો થઈ. મેં સામાન્ય રીતે પૂછ્યું કે લગ્ન ક્યારે કરવાનો છે. તે રડી પડ્યો. એણે હૈયું ખોલીને વાત કરી કે કુદરતે મને પુરુષના શરીરમાં સ્ત્રી રાખ્યો છે. કોઈને કહી શકતો નથી, સહી શકતો નથી. નકુલે સૂચવ્યું, જીજાજીની સલાહ લઈએ. ભલે, એ એન્કોલોજીસ્ટ છે, પણ એને મેડિકલના દરેક ફિલ્ડમાં સારા એવા કનેક્શન છે. મારા મિત્રને શું સલાહ કે માર્ગદર્શન આપી શકાય? તમારા સૂચનની રાહ જોઈશ. આપને મારા અને નકુલના સાદર વંદન. પ્રાચીને વહાલ. નકુલે એનું લેટ લંચ અને શ્વેતાએ એની ઈમેલ પૂરી કરી. નકુલે હાથ લૂછતા કહ્યું, નાવ આઈ એમ ઓકે. લેટ્સ ગો ટુ મંદિર. નો, નોટ ટુડે. આઈ એમ વેઇટિંગ ફોર માય ઈમેલ. શ્વેતા દર 15 મિનિટે ઈમેલ ચેક કરતી રહી. 3 કલાક પછી રાજુભાઈનો ઈમેલ આવ્યો. એને નકુલને બૂમ પાડી, અય બડી, જો તારા જીજાજીનો મેલ છે. લેટ્સ રીડ ટુગેધર. બંને સાથે વાંચવા માંડ્યા. ડિયર નકુલ અને શ્વેતુ, પહેલાં શ્વેતાને એક વાત સમજાવી દઉં. બહેન, મેં તારા કરતાં થોડી વધુ દિવાળી જોઈ છે. નકુની વાત તે તારા મિત્રને નામે કરી મને જાગૃત કર્યો છે. થેન્ક્સ નકુ. મારે તારી માફી માંગવાની છે. નિરાલીએ મને તારી વાત કરી હતી. અમે નક્કી કર્યું હતું કે બેબી આવી જાય પછી આપણે બધાએ અમેરિકા જવું અને જરૂરી ટ્રીટમેન્ટ કરાવવી, પણ કુદરતને એ મંજૂર ન હતું. નિરાલી પ્રાચીને મૂકીને ચાલી ગઈ. વિષાદમાં તારી વાત વિસરાઈ જ ગઈ. તે પણ મૌન સેવ્યું. હું માત્ર તારી જ નહીં પણ નિરાલી પ્રત્યેની પણ ફરજ ચૂક્યો છું. નકુ, મને માફ કરજે. હવે અગત્યની વાત. અમેરિકામાં મારો એક મિત્ર છે, ડૉક્ટર અડવાણી. ઉંમરમાં મારા કરતાં નાનો છે. અમે ડોર્મમાં બાજુબાજુની રૂમમાં જ રહેતા હતા. અમે ઇન્ડિયા ક્લબ ચલાવતા હતા. પાક્કો દોસ્તાર. જાણે નાનો ભાઈ. એણે પ્લાસ્ટિક સર્જરીનું કર્યું ત્યાર પછી SRSમાં સ્પેશિયલિસ્ટ થયો. મૂળ અમદાવાદનો, બાપ વગરનો છોકરો. મા સાથે અમેરિકામાં સેટલ થયો છે. શ્વેતાની મેલ પછી તરત જ એનો કોન્ટેક્ટ કર્યો. એની સાથે વાતો થઈ ગઈ છે. એની ન્યૂયોર્કમાં પાર્ક અવેન્યુ પર કન્સલ્ટિંગ ઓફિસ છે. એનો ફોન નંબર
2:12 છે. તમારો લંડનનો પ્રોગ્રામ કેન્સલ કરી પહેલી જ ફ્લાઇટમાં ન્યૂયોર્ક પહોંચી જાઓ. જે ફ્લાઇટમાં જવાના હોય તેની જાણ આદિત્ય અડવાણીને 2:12 નંબર પર જાણ કરજો. એ તમારા ફોનની રાહ જોશે. અમેરિકા પહોંચ્યા પછી મને ફોન કરજો. ઓલ ધ બેસ્ટ. લવ યુ રાજુ. બડી યાર, યુ રેડી ફોર USA? શ્વેતાએ કંઈક સિદ્ધ કર્યું હોય એવા ઉત્સાહથી પૂછ્યું. નકુલે ચહેરાના સંકેતથી હકારાત્મક ઉત્તર આપ્યો. એની આંખમાં જળજળિયા હતા. નકુલના જીવન પરિવર્તનના મહત્વ નિર્ણયો શ્વેતા અધિકારપૂર્વક લઈ રહી હતી. નકુલ હા ના કર્યા વગર શ્વેતાના નિર્ણયોમાં ઘસડાતો હતો. ફ્લાઇટ બુક થઈ ગઈ. શ્વેતાએ USA ફોન જોડ્યો. પહેલી રિંગે જ ફોન ઉપાડ્યો. હાય, આઈ એમ શ્વેતા શેઠ ફ્રોમ લંડન. મે આઈ સ્પીક ટુ ડૉક્ટર અડવાણી પ્લીઝ? નમસ્તે શ્વેતાજી, હું આદિત્ય અડવાણી તમારા જ ફોનની જ રાહ જોતો હતો. શ્વેતાએ જરા ભોઠપ અનુભવી. મુંબઈમાં સામાન્ય વાતચીતમાં 4 ભાષાનું વ્યવહારિક મિશ્રણ કુદરતી રીતે જ થઈ જતું. ગુજરાતીમાં ઇંગ્લિશ, હિન્દી કે મરાઠી ક્યારેક ઘૂસી જતું તે બોલનારને પણ ખ્યાલ ન રહેતો. ડૉક્ટર અડવાણીએ સરળ ગુજરાતીમાં વાતની શરૂઆત કરી. ડૉક્ટર સાહેબ, આવતીકાલેનું બ્રિટિશ એરવેઝનું સવારે 8:20ની ફ્લાઇટનું બુકિંગ મળ્યું છે. JFK પર બપોરે 12 વાગ્યે લેન્ડ થશે. ડૉક્ટર સાહેબ નહીં, માત્ર આદિત્ય. મારાથી તો એરપોર્ટ પર આવી શકાશે નહીં, પણ મારી સેક્રેટરી આવશે. તમારી બધી વ્યવસ્થા થઈ જશે. સી યુ ટુમોરો. બાય. ફોન કટ થયો. બીજી સવારે લંડનથી બ્રિટિશ એરવેઝનું પ્લેન પશ્ચિમના અંધકારને મહાત કરી ન્યૂયોર્ક તરફ ઉડી રહ્યું હતું. શ્વેતા અને નકુલ બંનેના ભવિષ્ય અકળ હતા. બંને અનિશ્ચિતતાની અકળામણ અનુભવતા હતા. નકુલ મૂંઝાતો હતો. ડૉક્ટર અડવાણી શું સલાહ આપશે? સર્જરીથી મને પાવૈયો કે હિચડો બનાવવાનું સૂચન કરશે? ના, મારે એવા નથી થવું. સ્ત્રીના દેખાવમાં પુરુષનો અવાજ અને બળછટતા હું છું તે શું ખોટો છું? આ દુનિયાએ મને એક પ્રભાવશાળી પુરુષ તરીકે સ્વીકારી લીધો છે, તો એ રીતે જ જિંદગી પૂરી કરવામાં શું વાંધો છે? મારા સ્ત્રીણ સ્પંદનોને આવતા જન્મ માટે કોઈક ખૂણામાં ભંડારી દઈશ. મને કોણ સ્વીકારશે? શા માટે સંન્યસ્ત ન લેવું? જીજાજીએ પણ આધુનિક ભેખ લીધો છે ને? મારે ન્યૂયોર્ક નથી જવું. મારે કોઈ અડવાણીને નથી મળવું. પ્લીઝ કોઈ પ્લેન પાછું વાળો. પ્લીઝ. નકુલ કામતો હતો. શ્વેતાની આશાઓનો પત્તાનો મહેલ સાબિત થયો હતો. જે પહેલી નજરે જ હૈયામાં વસી ગયો હતો તે નકુલ રહ્યો ન હતો. MBA થયા પછી પ્રોફેશનલ કરિયર અને સુખદ દાંપત્ય જીવનના સમણાઓ સેવ્યા હતા. 1-2 મનભાવન બાળકોની કલ્પના પણ માનસપટ પર ગોઠવાઈ ગઈ હતી. ધીમે ધીમે સરળ વહેતું જીવન ઝરણું વિશાળ અને સુખદ સરિતામાં પરિવર્તિત થાય એવું ઈચ્છતી હતી, પણ એનો જીવન પ્રવાહ તો ઊંચી ભેખડો અને ખડકો પરથી નીચે પડતો અફડાતો અકલ્પિત દિશાઓમાં ભટકતો હતો. મનહર મલ્હોત્રા ભલે શરીરે કાળો હતો, પણ દિલનો ઉજળો અને મનનો સાફ હતો. ભાભીને પરપ્રાંતીય અને પરભાષીય લાગ્યો. તન મન વગર પ્રારબ્ધ અક્ષય સાથે જોડાયું અને ખંડાયું. એમ તો રાજુ પણ શું ખોટો હતો, પણ એ તો પત્નીના વિરહમાં સંસારમાં હોવા છતાં જળકમળવત રહેતો હતો. અને આ નકુલ, મારો હેન્ડસમ, હવે માય બડી. પછી નકુલના પ્લીઝ ગણગણાટથી શ્વેતા વિચારાવસ્થામાંથી બહાર આવી. નકુલ, તે કંઈ કહ્યું? નો. JFK સુધી વગર બોલ્યે બંને પોતપોતાની દુનિયામાં ખોવાયેલા રહ્યા. કાલના જીવનના રંગો કેવા હશે તેની બંનેને ખબર ન હતી. હે જાનકીનાથ, શું તમને પણ અમારી જેમ કાલની ખબર નહોતી? તો મિત્રો, કાલની ખબર રાખવા માટે વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવજો.